એમનો દાદાનો ઢોલિયો રાત્રે 10 વાગે નાગનાથ મંદિરમાં ઢાળવામાં આવે છે, જે સવારે 5 વાગે મંગળા આરતીમાં વિખાઈ ગયેલો હોય છે. કેમ એક માણસ સૂઈ અને ઉઠ્યા હોય અને પથારી વિખાઈ જાય એ રીતના દાદાનો. તો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી, જય પરશુરામ. મિત્રો, ડેલીની જેમ આજ પણ હવે ઉઠવામાં થઈ ગયું છે મોડું. અખાડો આપણો હાલ્યો માત્ર ને માત્ર 3 થી 4 દિવસ. હમણાં હું લગભગ 2 દિવસથી ગયો નથી, એટલે કાંઈ વાંધો નહીં. આજના આ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દિલથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજનો આ બ્લોગ એન્ડ સુધી જોજો. બ્લોગ એ છે અને વિડીયો એ છે, બે રીતનું છે કે ભાઈ આજે હું તમને છે એ મારા અમરેલીનો બનતો ઇતિહાસ કહી, કે જે મને ખ્યાલ છે, અમરેલીની પબ્લિકને ખ્યાલ છે, એ હું તમને ઇતિહાસ કહી. સાથે સાથે અહીંની જે પૌરાણિક જગ્યાઓ છે ત્યાં પણ આજે હું તમને લોકોને લઈ જવાનો છું, કે ભાઈ અમારું અમરેલી છે શું એ આજે હું તમને લોકોને દેખાડવાનો છું. બરાબર? તો બન્યા રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી વ્લોગને જોજો. જો તો આપણે મિત્રો યાર આ બધું ફાસ્ટ બોલાઈ જાય છે, અડધી નીંદરમાં છું, કારણ કે વ્લોગ તમારી માટે ડેઈલી લાવવાના છે. બરાબર? હવે આ એક વસ્તુ તો આપણે નક્કી કરી જ છે કે ગમે એ થાય 9 વાગે તમારી હાટું વ્લોગ આપણું આવી જાય. કારણ કે હવે તો હું મારી મેઇન ચેનલમાં એટલું ફોકસ નથી કરતો એટલું તો આ ચેનલમાં કરું છું. એટલે ચેનલ તો મારી હાટું બે એટલી જ છે મહત્ત્વની. પણ હું શું કહું છું કે ભાઈ આપણે હે એ આપણી પબ્લિકને ડેઈલી અવનવી આઈટમો મળવી જોઈએ. બરાબર? કાંઈ વાંધો નહીં. તો આપણે કહેતા હતા એમ કે ભાઈ રાતે 1 વાગ્યા સુધી તો આની એડિટિંગમાં હતો, કારણ કે હજી નીંદરમાં છું. શું કામ કે ભાઈ આ એડિટિંગને એ બધું કરવાનું હોય, એટલે તમે થોડો ઘણો સપોર્ટ દેખાડો મિત્રો. આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો. કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે છે એ અત્યારે વાગ્યા છે 10:05 જેવું. અત્યારે આપણે જઈએ છીએ નાગનાથ મંદિર. આ નહોતું કહેવાનું પણ કહી દીધું, કાંઈ વાંધો નહીં. આગળ જુઓ તમે નાગનાથ મંદિરના હું તમને દર્શન કરાવું. ત્યાં કેટલા એક મંદિર છે, પણ એની અંદર પણ ઘણા બધા મંદિર છે, એ આજે આપણે જોવાના છે. તો બન્યા રહેજો એન્ડ સુધી, વ્લોગને જોજો. બરાબર? અને કહેજો મને કેવો લાગે છે વ્લોગ કોમેન્ટમાં. હર હર મહાદેવ લખી દેજો, જય શ્રી રામ પણ લખી દેજો. બરાબર? અને કયા ગામથી તમે છો એ પણ તમે લખી દેજો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ નાગનાથ મંદિર. મિત્રો આપણે લોકો પહોંચી તો ગયા છીએ. તો મિત્રો આપણે લોકો પહોંચી તો ગયા છીએ. હવે તમને પાછળનો કેમેરો કરીને દેખાડી દઉં. બરાબર? તો મિત્રો જ્યારે હું મુંબઈથી અમરેલી આવ્યો, તમે જો જૂના મિત્રો હશો તો તમને ખબર જ હશે કે આપણે અહીંયા વ્લોગ બનાવ્યો હતો કે આપણે પોગી ગયા છીએ નાગનાથ મંદિર. આ એક બસ સ્પોટ ટૂંકમાં બસ સ્ટેન્ડ એ છે. હવે બસ સ્પોટ તો કેદી બને અમરેલીમાં, પણ આ અહીંયા છે એ તમને થોડો ઘણો બહારનો નોઈસ આવતો હશે, એટલે થોડું ઘણું તમે કરજો. બરાબર? આ બાજુની સાઈડમાં તમારે છે એ હનુમાન દાદાનું છે, એ તમને મોટી એવી મૂર્તિ જોવા મળી જશે. હવે આપણે મંદિરની અંદર જઈએ અને તમને મળીએ. બરાબર? મિત્રો અત્યારે આપણે છે એ અંદર એન્ટર થઈએ છીએ મંદિરની અંદર. તો બન્યા રહેજો વ્લોગની અંદર, જોઈએ આપણે આગળ. મિત્રો આપણે લોકો એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર. અને ભાઈ આ જે મંદિર જે છે એ 207 વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે, એ નાગનાથ મંદિર છે. અને તમે જોઈ જ શકો છો આની જે પૌરાણિક જે અહીંયા તમે મૂર્તિઓ જોવો છો, જો તો અહીંની જે કોઈ પણ જે કલા જોવો છો એ તમે બધી વર્ષો જૂનું છે. અને આ બાજુની સાઈડથી તમે છે એ જોશો તો અહીંયા તમને છે એ આ મંદિરની અંદર મિનિમમ તમે જુઓ ને કે ભાઈ 15 થી 20 જેવા અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો છે. અને કંઈક આ રીતનું લુક આવે છે ઓવરઓલ. અને અહીંયાથી જે છે એ એન્ટ્રન્સ છે મંદિરની. અને અહીંયા તમે જોઈ શકો છો નાગનાથ મહાદેવનું જે મંદિર જે છે એ છે અહીંયા. અને અંદરથી હું તમને એકવાર દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો મિત્રો, બહારથી જે છે એ મંદિર કંઈક આ રીતે લાગે છે. અને અહીંયા જે છે એ મહાદેવની જે શિવલિંગ છે એ છે. અને આપણે અત્યારે છે એ અંદર જઈએ છીએ. કંઈક આ રીતે જે છે આખું મંદિર તમને જોવા મળે છે. ઉપરની જે કલાકૃતિ છે તે પણ અહીંયા બહુ જ વર્ષો જૂનું મંદિર છે. મેં તમને કીધું એમ 207 વર્ષ કરતાં પણ જૂનું મંદિર જે છે એ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો.
અને અહીંયા સામે પણ જે છે એ બીજા મંદિરો છે કંઈક આ રીતે. અને હાલ હું તમને જે છે એ દર્શન કરાવવાનું છું દાદાના. મિત્રો અહીંયા પાછળ જ જે છે તમને માતાજીનું મંદિર જોવા મળી જશે કંઈક આ રીતે. તમે જોઈ શકો છો એ રીતે એ પાછળથી આખું નાગનાથ મંદિર છે એ તમને જોવા મળે છે. મિત્રો મેઇનલી જે છે અહીંયા હોલિકા દહન જ્યારે હોય છે અથવા તો કોઈ પણ પાવન પર્વ હોય છે ત્યારે અહીંયા બહુ જ જે ભીડ છે એ રહે છે. અમરેલીનું મેક્સિમમ પબ્લિક જે છે એ બધા જ જે અહીંયા આપણે કોઈ પણ તહેવારો હોય છે ત્યારે બધા જ જે અમરેલીના લોકો છે તે અહીંયા દર્શન કરવા માટે જરૂર પધારતા હોય છે. આ રીતે જે છે આખું મંદિર જોવા મળે છે અને તમે જોઈ શકો છો એ રીતે અહીંયા બધા લોકો જે છે દર્શનાર્થીઓ જે છે એ હાલ દર્શન કરે છે. મિત્રો અહીંયા જે છે એ હનુમાન દાદાનું મંદિર પણ તમને જે છે એ જોવા મળી જશે કંઈક આ રીતે. અને અહીંયા જો આપણે જોશું તો અહીંયા જે છે અહીંયા શીતળા માતાજીનું મંદિર પણ જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો ગણપતિ દાદા છે તથા આપણા શંકર ભગવાન છે અને માતાજી જે છે અહીંયા તમને જોવા મળી જશે. અવાજ થોડોક ધીમો આવતો હશે, થોડું ઘણું એડજસ્ટ કરી લેજો મિત્રો. અને કંઈક આ રીતે જે છે એ આખો લુક આવે છે મંદિરનો. મિત્રો મંદિરની અંદર એન્ટર થતાં જ જે છે એ જમણી બાજુ શનિદેવનું મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો. આ બાજુની વાત કરું તો અહીંયા જે છે એ અંબામાનું જે છે એ મંદિર છે. અને જો અહીંયાની વાત કરું તો અહીંયા જે છે એ સાંઈ બાબાનું મંદિર તમને જોવા મળી જશે. જો સામેની સાઈડની વાત કરું તો ત્યાં તમને જે છે એ ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયકનું મંદિર જોવા મળી જશે. ત્યાં પણ તમને લોકોને લઈ જાઉં છું હાલ. મિત્રો અહીંયા જે છે તમને ગણપતિ દાદાનું મંદિર જોવા મળે છે, તમે જોઈ શકો છો એ રીતે. અને અહીંયા જે છે કોઈક આ રીતનું આનું આખું લુક આવે છે, તમે જુઓ છો એ રીતે. અહીંયા જે છે તમને નંદી મહારાજ જોવા મળી જશે. કંઈક આ રીતે જે છે એ મંદિરનું આખું લુક આવે છે, તમે જોઈ શકો છો એ રીતે. હવે મિત્રો આ છે ને અમારી અમરેલીની બહુ જ જૂની સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ છે. પણ હું એ દેખાડવા નથી આવ્યો, હું તમને આ દેખાડવા આવ્યો છું કે ભાઈ અહીંયા છે ને તમે જુઓ છો અમારા અહીંના રાજા જે છે એમનું જે ચિત્ર છે એ અહીંયા છે. પહેલાં લગભગ છે ને વડોદરાની અંદર હતું આ, એટલે આમાં કદાચ છે ને મહારાજ ગાયકવાડ સ્ટેટ અમરેલી લખેલું છે, તમે જોવો ની રીતે જોઈ શકો છો તમે. એક એવું લાગે તો પોઝ કરીને જોઈ લેજો. હવે હું તમને દેખાડીશ અહીંનો રાજમહેલ. તો મિત્રો આપણે લોકો અત્યારે હાલ પહોંચી ગયા હતા અમરેલીના જે રાજમહેલ છે ત્યાં. અને કંઈક આ રીતે જે છે આખો રાજમહેલ તમને લોકોને જોવા મળે છે, તમે જોવો છો એ રીતે કે ભાઈ આવો કંઈક જે છે એ આખો રાજમહેલ જોવા મળે છે. પાસેથી જઈને પણ તમને લોકોને દેખાડીશ હમણાં. આપણે એટલા બધા તો પાસે જાઉં નહીં, કારણ કે અહીંયા લખ્યું છે તમે જોવાની રીતે કે ભાઈ ભયજનક હોય તેથી અહીંયા પસાર થવું નહીં. હવે તમને દેખાડી દઉં કે કંઈક આ રીતે જે છે એ કંઈક રાજમહેલ અહીંનો જોવા મળે છે. અત્યારે હાલ તો બહુ ખરાબ હાલતમાં છે, બાકી તમે વિચાર કરો જે તે સમયમાં અહીંયા રજવાડું હતું ત્યારે અહીંયા રાજા જે છે એ કંઈક
આવા મહેલની અંદર રહેતા હતા. અને અત્યારે અંદર એન્ટર થવાનું તો કાંઈ છે નહીં, એટલે અંદર તો કાંઈ એન્ટરનું તો બધું બંધ જ છે, તાળા બાળા મારી દીધા છે. અહીંથી પણ બંધ કરેલું છે, ઓલી બાજુથી ને બંધ કરેલું છે, એટલે અંદર તો કાંઈ જવાય નહીં. બહારથી ખાલી તમને દેખાડી દઉં છું. તમે જુઓ છો ને અહીંયા જિલ્લા, એક જ મિનિટ, જિલ્લા સેવા સદન અમરેલી લખેલું છે, પણ એ બંધ થઈ ગયું હતું, કારણ કે હવે અહીંયા જરાશય છે એ હાવ આમ ખરાબ હાલતમાં છે, એટલે એવું છે. અને અહીંયા લખેલું છે, નોટિસ છે, ટૂંકમાં ઓલું બોર્ડે મારેલું છે કે ભયજનક મકાન હોય તેથી અહીંયા પસાર થવું નહીં. તો આપણે તમારી માટે વિડીયો શૂટ કરીએ છીએ મિત્રો. અને અહીંયા જે છે એ મૂર્તિ છે, તમે જુઓ છો એ રીતે. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમરેલીના હોય તો ચોક્કસ કરજો, કારણ કે અમરેલીની જે નવી નવી જે વસ્તુઓ જે છે એ આની અંદર ડેઈલી આવશે. અહીંયા અમારે જે છે એ અત્યારે હાલનું જિલ્લા સેવા સદન છે. તો કાંઈ નહીં, હાલો મિત્રો, હવે અત્યારે આપણે અહીંથી નીકળીએ છીએ અને મળીએ આગળ. રાજમહેલ મેં તમને દેખાડ્યો ને પાછળની જ જગ્યાએ આ જે છે સિટી પોલીસ સ્ટેશન છે. અને અહીંયા જે છે તમને જે શ્રી નાગદેવતા મંદિર છે મહાદેવનું એ જોવા મળી જશે. અહીંયા પણ હું તમને જે છે એ દર્શન કરાવું છું હાલ મંદિરના. બન્યા રહેજો વ્લોગની અંદર. મિત્રો આ રીતે જે છે કંઈક આ મંદિર જોવા મળી જશે તમને લોકોને. અહીંયા તમને હાલ શિવલિંગના દર્શન કરાવું છું તમને લોકોને. છે માતાજીનું મંદિર છે, અહીંયા લખેલું છે એ રીતે નાગદેવતા. આ રીતે જે છે આખું જોવા મળે છે તમને શિવલિંગ. તો મિત્રો હાલ આપણને છે અહીંયા બાપુ મળી ગયા છે. જય માતાજી બાપુ. જય માતાજી, ઓમ નમો નારાયણ. બાપુ તમે જે છે એ અહીંયાનો ઇતિહાસ થોડો ઘણો કહો આપણા દર્શક મિત્રોને. ખૂબ સરસ. પ્રથમ તો આપનો ધન્યવાદ કે સનાતનની આવી ચેનલો, વિડીયો, મંદિરોને ઉજાગર કરો છો, સંસ્કૃતિને ઉજાગર કરો છો, એ માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખરેખર સનાતન માટે દરેક વ્યક્તિ આવું કાર્ય કરવું જોઈએ. જ્યારે આજે શરીર પ્રદર્શનના, બોડી પ્રદર્શનના અને વિચાર પ્રદર્શનના વિડીયો બનતા હોય અને એને ખૂબ લાઇક ને ફોલો મળતા હોય, જ્યારે આ ખરેખર કાર્ય આવા જ કરવા જોઈએ સનાતન માટે, કે જ્યાં સંસ્કૃતિ ઉજાગર થતી હોય, આપણા માતા પિતાના સંસ્કાર ઉજાગર થતા હોય અને સંસ્કૃતિ ઉજાગર થતી હોય. અને તમે વાત કરી કે આ મંદિરનો ઇતિહાસ, તો આ મંદિરનો ઇતિહાસ તો 400-500 વર્ષ જૂનો છે. અને અહીં પહેલાં શિવલિંગ હતું અને એ 125-150 વર્ષ પહેલાં ડોંગરેજી મહારાજની જ્યારે સપ્તાહ બેઠી અમરેલીમાં, ત્યારે પ્રથમ વખત હાઇલાઇટ થયું હતું. અને ત્યાં દાદા 9 દિવસ ડોંગરેજી મહારાજની સપ્તાહમાં દાદા સપ્તાહ સાંભળવા ગયા હતા. અને ત્યાર પછી એ શિવલિંગ પાસે આવ્યા, એટલે અમરેલીની જનતાને ખબર પડી કે અહીંયા મંદિર છે. ત્યાર પછી તો અનેક વખત અહીંયા દાદાના દર્શન હોય છે, અવારનવાર દાદા અહીંયા નાગદેવતા નીકળતા હોય છે. અને અહીં ખૂબ સરળ ભાષામાં કે અમે અહીંયા કોઈ પણ જાતની માનતા આપતા નથી, કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. ફક્ત ને ફક્ત અહીંયા જળનો લોટો 11 દિવસ કોઈ જળનો લોટો ચડાવે તો દાદા એમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અને દર વખતેની દરેક યજમાનોની અનુભૂતિ અલગ હોય છે. ધન્યવાદ બાપુ. અને બાપુએ જે છે એ આપણને ઘણું બધું જે છે અહીંયાનો ઇતિહાસ કીધો. અને હું તો લગભગ અહીંયા પહેલી વાર આવું છું. ઘણીવાર મેં નામ તો સાંભળ્યું હતું, પણ એમાં શું થાય કે ઘણી વખત આપણે નાગનાથેથી જ દર્શન કરીને વયા જતા હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી રહેતો. પણ અહીંયા મેં તમને કીધું એમ કે રાજમહેલ જે છે એની પાછળની બાજુમાં જે છે આ મંદિર આવેલું છે. અને બાપુ તમારું નામ શું? મહાન શ્રી હાર્દિકગીરી નાગદેવતા મંદિર. અને નાગનાથ અને નાગદેવતા બંને સંલગ્ન છે, સાથે છે. ઘણી વખત લોકવાયકા પ્રમાણે અહીંથી દાદા ત્યાં સુવા જાય છે અને ઢોલિયો ઢળાય છે, એવી લોકવાયકા છે. અને ઘણી વખત અમે પણ દર્શન કરેલા, તો અહીંથી નાગનાથ મંદિરની તરફ જતા હોય એવા અવારનવાર વખત દર્શન થયેલા.
અને બાપુ એવું સાંભળવામાં પણ આવ્યું છે કે ભાઈ ત્યાં જે છે એ આ પથારી પણ થતી હોય છે. સવારે 5 વાગે મંગળા આરતીમાં વિખાઈ ગયેલો હોય છે. કેમ એક માણસ સૂઈ અને ઉઠા હોય અને પથારી વિખાઈ જાય એ રીતના દાદાનો ઢોલિયો આજની તારીખમાં ત્યાં વિખાઈ જાય છે. અને નરી અને સચ્ચી વાસ્તવિકતા એવી છે કે બંને જગ્યાએ સીસીટીવી કેમેરા છે, પણ અત્યાર સુધી સીસીટીવી કેમેરામાં કાંઈ આવ્યું નથી. પણ સત્ય હકીકત એ છે કે બંને જગ્યાએ ત્યાં ઢોલિયો વિખાઈ જાય છે અને અહીંથી દાદાની જવાની અને આવવાની અનુભૂતિઓ પણ થાય છે. તો ધન્યવાદ બાપુએ આજે ઘણું બધું મારા મનમાં પણ આ ઘણા બધા પ્રશ્નો હતા. કારણ કે માનો કે અમરેલીમાં તમે રહેતા હો તો ક્યારેક ને ક્યારેક તમે આ વાત સાંભળી જ હોય છે કે આ મંદિરથી જે નાગનાથ મંદિર જે છે ત્યાં ડેઈલી જે છે એ દાદા જે છે એ જતા હોય છે. અને આ એકવાર આ વસ્તુ મેં પણ ઘણીવાર સાંભળેલી છે. એટલા માટે આજે બાપુના જે સાનિધ્યમાં જે છે બાપુએ પોતે કીધું છે કે આ રીતનું છે, એટલે એવું છે. તો ધન્યવાદ મિત્રો. હર હર મહાદેવ, જય શ્રી રામ મિત્રો. હવે આપણે જોઈએ